હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી અત્યારે મોર્નિંગમાં થઈ ગઈ છું રેડી. એન્ડ આજે જઈ રહી છું. આજે છે માય ફોનવાલાનું ઓપનિંગ. સો મેં બી ત્યાં જઈ રહી છું અને ફોનની શું ઓફર ચાલે છે એ બી જાણીશું. એન્ડ ફાઇનલી મારો બી ફોન ચેન્જ કરવાની ખૂબ જ જરૂર છે, કેમકે હવે તો એટલો ચાલી નથી રહ્યો, 5 વર્ષ જૂનો થઈ ગયો છે. સો મેં બી અત્યારે એ જ ચેક કરવા જઈ રહી છું ત્યાં શું ઓફર છે. ઓપનિંગ છે તો સારી એવી ઓફર છે અત્યારે. સો ચલો જઈને ચેક કરીશું. અત્યારે જે મારે ફોન જોઈએ છે અને જે રીતે જોઈએ છે એ રીતે આવી જાય છે તો લઈને આવીશું, નહીં તો નેક્સ્ટ તહેવાર તો બહુ બધા આવી જ રહ્યા છે ત્યારે લઈશું. સો ચલો અત્યારે વધારે લાઇક નહીં કરું એન્ડ મેં બી નીકળી જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. તો ચલો અત્યારે મેં બી નીકળી જઈશ ફટાફટથી, લેટ થાય પહેલાં. વરસાદ જેવું બી થઈ ગયું છે, બટ અહીંયા ગોંડલ રોડ પર પહોંચી ત્યાં તો તમે ટ્રાફિક જોઈ શકો છો. ટ્રાફિક જામ થઈ ગયું છે અને સામે જ છે માય ફોનનો શોરૂમ. એમની બહાર તો તમે જોઈ શકો છો ક્યાંથી લાંબી લાઈનો લાગી છે અને લોકો અહીંયા ઊભા રહીને રાહ જોવે છે કે અંદર જઈ શકાય તો જઈએ, અને ટ્રાફિક તો જામ છે. ત્યાં તો અંદર જવાય એમ નથી, તો બાજુમાં જ પૂજારાનો શોરૂમ છે, તો અહીંયા બી સારું એવું ડિસ્કાઉન્ટ અને ઓફર છે. તો મેં પહેલાં અહીંયા જ ફોન ચેક કર્યા અને અહીંયા સૌથી પહેલાં તો મને મોટોરોલા બતાવવામાં આવ્યો, તો મેં એ બી ચેક કરી લીધો. અને મને તો મન હતું કે જે અત્યારે લોન્ચ થયો છે ઓપ્પો રેનો 14 લેવાનો, તો એ ઓલરેડી વોટરપ્રૂફ બી છે, કેમેરા બી સારો છે, તો મને એ જોઈતો હતો. બટ જે રીતે ફોન મારે લેવાનો હતો એ રીતે ન તો લોન થઈ રહી અને નહીં તો ક્રેડિટ કાર્ડ ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું. તો પહેલાં તો મેં બંને ફોનને કમ્પેરિઝન કરી લીધા, ઘણા બધા ફોન જોયા, તો છેવટે તો મને ઓપ્પો રેનો 14 જે અત્યારે લોન્ચ થયો છે એ જ ગમ્યો છે. તો મેં તો આજે એ જ લેવાની છું. અહીંયાથી મેળ પડે તો ઠીક છે, નહીં તો બીજે ચેક કરીશું. તરફ મારા ફોનની પ્રાઇસ જાણીને કે ત્યાં સુધીમાં મેં વ્લોગ શૂટ કરી લીધો. એન્ડ આ તરફ તમે અહીંયા જોઈ શકો છો આ ભાઈની અત્યારે એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીંયા આ શોરૂમનું શૂટિંગ ચાલુ છે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ માટે. એમને તમે ઓળખતા જ હશો, કોણ છે ચાલો કમેન્ટ્સ કરો. તો ત્યાંથી નીકળી અને મેં આવી ગઈ માય ફોન શોરૂમમાં, બટ અહીંયા તો શટર બંધ કરવા પડ્યા છે. બહાર ભીડ લાગી છે, બધા રાહ જોઈને ઊભા હતા, તો ત્યાં તો મેં ન ઊભી રહી. અને બપોરનો સમય થઈ ગયો છે અને વાગ્યા છે અત્યારે 1:30. તો ચલો મેં ડાયરેક્ટલી અત્યારે ઘર પર જ જઈશ, ઓલરેડી થાકી ગયા. એન્ડ વાતાવરણ કંઈક આવું છે બપોરના સમયે, થોડો વરસાદ બી આવી રહ્યો છે. હલો દોસ્તો, અત્યારે વાગ્યા છે બપોરના 2 એન્ડ માય ફોનમાં તો કોઈ અંદર જવાનો મોકો મળ્યો નથી. તમે જોઈ જ લીધું છે કેટલી ભીડ છે અને બહારથી શટર બંધ કરી દીધા છે. અને સાયકલ લેવા માટે તો લોકોની લાઈનો લાગી છે. અમને એમ કે જે ફોન મારે લેવો છે એ ફોનમાં જોઈએ અહીંયા કેટલું ડિસ્કાઉન્ટ છે. આજે ઓપનિંગ છે તો સારું એવું ડિસ્કાઉન્ટ હશે અને ઘણા ફોન પર 40-50% ડિસ્કાઉન્ટ આપી રહ્યા હતા, એવું કંઈ હતું. સો ટ્રાય કરવા માટે મેં બી ગઈ હતી, બટ અંદર જવાનો મોકો તો મળ્યો જ નથી. એન્ડ બપોર સુધી આજુબાજુની જે શોપ હતી, શોરૂમ હતા, શોપ પૂજારામાં ટ્રાય કર્યું, બટ જે રીતે મને જોઈતો હતો ન તો લોન થતી હતી, ન તો ક્રેડિટ કાર્ડ ઉપર બહુ વધારે ડિસ્કાઉન્ટ હતું. સો ત્યાંથી તો કેન્સલ કર્યું. હવે બપોર પછી એક ટ્રાય કરીશું અને જઈને જોઈશું કે જો માય ફોનમાં ભીડ ઓછી થાય તો ટ્રાય કરીએ કે ત્યાં 30-40% ડિસ્કાઉન્ટ છે તો 38,000 ફોન કેટલામાં પડે છે અને એ ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ છે. સો ચલો બપોર પછી મેં બી ટ્રાય કરવા જઈશ. અત્યારે થોડું જે એડિટિંગ વગેરે આવ્યું છે એ બધું ફિનિશ કરીશ એન્ડ બપોર પછી જ્યારે બી મેં નીકળીશ અને ફ્રી થઈશ ત્યારે મેં બી તમને આગળ મળીશ વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 2 અને મેં ફ્રી ન થઈ રહી જમીને ત્યાં સુધીમાં તો અમારો ડાઘુ આવી ગયો છે અને મારી સિસ્ટરને થોડી શોપિંગ કરવાની હતી, તો અમે લોકો ફરી નીકળી ગયા. તો ચલો ફટાફટથી જઈશું બજારે, એમની જે બી શોપિંગ કરવાની છે શોપિંગ કરી બપોર પછીના સમયે ફરી જવાના છીએ ફોન જોવા. હેલો ગાઈસ, સો અત્યારે વાગ્યા છે 4, ફરી થઈ ગઈ છું મેં રેડી. એન્ડ સવારમાં તો બહુ બધી ભીડ હતી, અત્યારે ફરી ટ્રાય કરવા જશું કે ત્યાં અમારો વારો આવે એમ છે કે નહીં. એન્ડ મારે જે મોબાઈલ જોઈએ છે એમની પ્રાઇસ શું છે, ડિસ્કાઉન્ટ શું મળી રહ્યું છે ઓલ. સો ચલો ફટાફટથી મેં બી નીકળી જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. અત્યારે મેં આવી ગઈ છું ઉમિયા મોબાઈલ એન્ડ અહીંયા ફોન કરીને ઓપ્પો રેનો 14 જે છે એમની પ્રાઇસ કઢાવી હતી, તો સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપ્યું છે. તો ચલો જોઈએ કે ક્રેડિટ કાર્ડ ઉપર કેટલું થાય છે અને કેશમાં કેટલા થાય છે. તો અહીંયા તો મેં ફોન ચેક કર્યા, બટ ખાસ કોઈ ડિસ્કાઉન્ટ નથી અને ક્રેડિટ કાર્ડ ઉપર સારું એવું વ્યાજ લાગે છે, કેમ કે EMI વધારે કરાવીએ તો મેં અહીંયાથી ફોન કેન્સલ કર્યો. મારા ભાઈની શોપ છે તો મેં ત્યાંથી જ લઈશ. અને અત્યારે ત્યાંથી નીકળતા મળી ગઈ છે મારી બેસ્ટી. ઘણા સમય પહેલાં અમે લોકો જોડે રહેતા હતા, જે મારી રૂમમેટ હતી. સો આજે ઘણા સમય પછી ભેગા થયા છીએ, તો ખૂબ જ ખુશી થઈ એમને મળીને. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મે બી આજનો વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.